હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં હશે? વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ અજ્જુ રાઠવા મેં મારું બધાનું સ્વાગત છે. તો આજે મેં જાઉં છું ઈટવાડા કેવડા ત્યાં જાઉં છું બધા દોસ્તો સાથે ફરવા જઈએ છીએ. તો હમણાં પહોંચ્યા પડે હમણાં આ છુનો મોન્ટુ આગળ છે સહેલો અને મને થોડું પગમાં વાગેલું છે એટલે હું ગાડી નથી ચલાવતો. તો હમણાં પહોંચ્યા છે હુપડી ગામ. બધા જામ નજીક આવે છે હુપડી ત્યાં છે. અહીંનો બી નજારો જોરદાર છે. હમણાં કુદરતી સૌંદર્ય મસ્ત જોવા મળશે અહીં. તો અમે અહીં હુપડી પહોંચ્યા છે. અમને જોતા રહેજો તમે વિડીયો. તો વિડીયો પૂરો જોજો, તમને બતાવશું ક્યાં ક્યાં પહોંચ્યા છે તે. તો વિડીયો જોતા રહેજો બધા લોકો, હું જેટલા બી જોવે છે વિડીયો શેર બી કરી દેજો. તો આપણે હમણાં પહોંચી ગયા છે હમણાં ઝાપ ગામમાં. આ બામરોલ ગમે ત્યાં ત્યાંથી આવી વાર હશે ને આપણા બાજુથી જાય તો અહીં વાર હશે નર્મદા બાજુથી. તમને બધા પાસે લાગી ગયા છે. જોતા રહેજો તમે બધા વિડીયો. તો આ છે આપણે ઈટવાડા જવા માટે તો ઝાપથી જવાશે. આપણે એમ બીલી બાજુથી નહીં જવાય, ઝાપથી જ જવા છે. આ પછી ઝાપનો ટાંકો ને આગળ છે ટાવર. અમને આ લાગી ગયા રસ્તામાં. હવે ચાલુ થઈ જશે રસ્તો. નજારો બી જોરદાર છે આજુબાજુનો. કુદરતી સૌંદર્ય બી જોરદાર જોવા મળે છે. આજથી આગળ ભાઈબંધ ભેગા ગયેલા. આ આગળ પાછળ ડેસિંગ બી આવે છે. એ આગળ જાય છે મોન્ટુની ગાડી છે. તો અમે બી પાછળ છે. આ બધું મસ્ત નજારો છે. જોતા રહેજો તમે બધા. હવે આગળ જોતા રહેજો વિડીયોમાં. હા, હમણાં પહોંચી ગયા અમે રસ્તા પર. તો ફાઇનલી અમે ઢાળ ચડવા માટે આવે છે થોડા વધારે નહીં, થોડા છે. થોડુંક પાવગઢ જેવો અનુભવ થાય છે, વધારે નહીં. આ લોકેશન એટલે જંગલમાં જ જવાનો રસ્તો, જંગલમાં જ છે. રાત્રે જવા તો બહુ બીક લાગશે અહીંયા જવું હોય ને તો. બહુ એટલે બહુ જ બીક લાગેગા. રસ્તો મેં થોડા ઢાર બી આવે છે, વધારે નહીં આવતા, થોડા આવે છે. આ છે બધું જંગલ ચારો બાજુ. તો ત્યાં અમે પહોંચી જઈશું ઈટવાડા. તો વિડીયો જોતા રહેજો. મેં તો જો રસ્તામાં જ છે બધા. આગળ દેશી ગટી બહુ જોર મેં જાય છે, મતલબ ફાસ્ટ ચલાવે છે. એ મારા ભાઈબંધ જ છે. તમે જો કેટલું મસ્ત છે, જુઓ તમે બધા નજારો કેટલો મસ્ત. તો જોતા રહેજો ગાઈસ. હવે થોડી વાર એને મેં પહોંચવા દઉં છું. હજુ તો અધવચ્ચે જ પહોંચાશે. આમ થોડું લાંબુ છે, વધારે નહીં હોય. લગભગ મારા ખ્યાલથી 7-8 કિલોમીટર હોગા. વધારે ના હોય, 7-8 કિલોમીટર વધારે નહીં હોય, એટલું જ હશે. તો હવે વિડીયોને થોડો સ્પીડમાં વધારી દઈશું. તો ફાઇનલ દોસ્તો અમે ઈટવાડા નજીક પહોંચી ગયા છે. આ બધા અમે ભાઈબંધો સાથે આગળ ઉભા રહેલા, આગળ આવતા રહેલા, એટલે અમે પાછળ રહી ગયેલા. આ જગો પેલો આગળ જઈ દેસિંગ અને અમે મોન્ટુ સોના બી આવી ગયો. હવે અમે થોડી વાર રોકાશું, જતા રહીશું. તો અમે ફાઇનલી અહીંથી નીકળી જઈશું. હવે થોડુંક જ છે, 1 કિલોમીટર છે, કે વધારે નહીં. તો ફાઇનલી અમે આ ઈટવાડા ગામમાં પહોંચી ગયા છે. ઘરો બી આ માંડ્યા છે. જોતા રહીજો. આ બધા જોઈ લો, ઘરો બી દેખાય છે. આ રહ્યા બધા ખેતરમાં કામ બી કરી રહ્યા. આ બધા અમે પહોંચી ગયા હવે ઈટવાડા ગામમાં. તો આ સી રસ્તો આ દેશી બહુ જોર મેં જાય છે. એને કીધું કે ગાડીથી મેં ચલાવતો બી નહીં ચલાવતો, બસ બીજા રસ્તે વળી ગયો નહીં. તો આ સેમ પહોંચી ગયા. ફાઇનલી ઈટવાડા પહોંચી ગયા છે અમે. આ છે આગળ આવી ભારતી દાદાનું મંદિર છે. અહીં છે ને આપણે દિવાળીના ગારામાં જોઈની થાય છે. તમે આવો દિવાળીના ગારામાં આવજો, તો તમને ખબર પડી જશે. પછી પહોંચી ગયા. જોજો લોકેશન કેટલું મસ્ત છે. ઉપર 1 નંબર લોકેશન છે ને અહીં. 1 નંબર એટલે 1 નંબર. તો અમે થોડું સ્પીડ કરી દઈશું વિડીયોની. તો ફાઇનલી દોસ્તો અમે પહોંચી ગયા છે ઈટવાડા લોકેશન પર. આ સહેલો ગાડી બી ઉપર ચડાવે છે. હવે પહોંચી ગયા. હવે ઉપર જશું. બીજા બી વિડીયો અહીંયા ફોટા પાડવા આવેલા છે. જોજો એ બધી સાઈડમાં છે બધા. અહીંયા આવે છે, બધાને બહુ સારું લાગે છે. એટલે બીજા ફોટા પાડવા બી અહીંયા આવે છે. રવિવારની રવિવાર અહીંયા પબ્લિક થોડી જોવા મળશે, થોડી વધારે નહીં યાર. અમારે બી આવું હોય તો અમને બી પહેલી વાર આવ્યો છું હું બી, એટલે મને બી સારું લાગે એટલે હું બી આવી ગયો. આમ મસ્ત નજારો છે અહીં. બધા સાથે આવ્યો તો ભાઈબંધો સાથે આવે તો મજા આવે. તમે બી એકવાર આવજો. એમ ફેરો નજારો તમને બતાવીશ. તો ગાઈસ, આ છે બધો મસ્ત નજારો. આજુબાજુ પહાડ એટલે ડુંગર બધા જોવા મળે છે ઉપર. આ બધા ભાઈબંધો છે મારા. ના છે દેશી ગટ્ટી
બધા જ છે ને હવે બધા ફોટો શૂટ કરશું થોડી વાર, પછી અમે અહીંથી જતા રહીશું. તો આ મારો બ્લોગ અહીંયા પૂરો થશે. તો વિડીયો સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો શેર કરી દેજો. તો મળશું બીજા વિડીયોમાં આગળ. તો થેન્ક યુ સો મચ.